રાજુલા શહેરમાં રોડ રસ્તા અને વિકાસથી થતી નબળી કામગીરીને લઈ આપ નેતા કિશોરભાઈ ઠાકરાએ આપી પ્રતિક્રિયા. નવા બનેલ રોડ રસ્તાઓમાં એસ્ટિમેટ મુજબ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કર્યો. કૌશિકનગર વિસ્તારમાં નવો બનેલ આરસીસી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણસર તોડી અને ખોદકામ કરાયું. રાજુલા શહેરમાં સારો વિકાસ થાય, શહેરજનોને સુવિધા મળે તે માટે મારી લડત શરૂ રહેશે. કિશોર ઠાકરા. આવતીકાલે નગરપાલિકાની કચેરીએ આરટીઆઈ કરી વિકાસના તમામ મુદ્દાઓને લઈ રજૂઆત કરાશે. વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. હાલ રાજુલા નગરપાલિકા દ્વારા જે કાંઈ રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે તે ટેન્ડર મુજબ ગુણવત્તામાં નબળા, પૂરા ભ્રષ્ટાચારથી ચાલી રહ્યા હોય. આમાં સભ્યો, ધારાસભ્યો, લગભગ વહીવટી તંત્ર પણ જોડાયેલું હોય એવી રીતના કામ ચાલે છે. સાઇટ પર કાલે મેં આંટો માર્યો, કોઈ રાજુલા નગરપાલિકાના એન્જિનિયર, કન્સલ્ટિંગના એન્જિનિયર કોઈ હાજર રહેતા નથી. અને જે કામ કરવાનું હોય એને સબૂત સાથે કાલે અમે આરટીઆઈ પણ કરવાના છીએ કે હાલ કેટલા રોડના કામ ચાલુ છે. ને રાજુલાની પ્રજાને પણ મારો એક અનુરોધ છે કે તમે તમારા ઘર આગળ રોડ થાય તો તમે એની તાકીદ રાખો કે માલ કેવો વપરાય છે, કેવું ખોદકામ કર્યું છે, રોલ હાંક્યો કે ન હાંક્યો. કારણ કે રોડ તો બની જશે પણ પાછો વરસદીમાં તૂટી જશે ને એ ખાડા પડશે તો એમાં આપણે જ પડવાનું રહેશે. એટલે જો પ્રાઇમરી કામ સારું કરાવશું તો આપણે લોંગ લાઈફ આપણે રોડ વાપરી શકશું. અમારે કોઈ આમાં કમિશન હાટે નહીં, પણ ખરેખર રાજુલાનો રોડ સારા થાય, રાજુલાનો સારો વિકાસ થાય. ખાલી વિકાસ એક નામથી વિકાસ નથી. ત્યારે આ ભાજપની સરકારમાં કોઈ પણ અધિકારી, કોઈ પણ પદાધિકારી કે કોઈને કાંઈ લેવા દેવા નથી. ફક્ત ક્યાંથી કેટલા રૂપિયા આવે એની સામે ધ્યાન છે. તો આવી ભ્રષ્ટાચાર સરકાર સામે ખરેખર આપણે ઝઝુમવું જોઈએ ને અમે ઝઝુંબી રહ્યા છીએ. આની માટે કાલે રાજુલા નગરપાલિકામાં આરટીઆઈ પણ અમે કરવાના છીએ. તો પત્રકાર તમામ મિત્રો આવા જે કાંઈ ખોટા કામો ચાલતા હોય કે એને ઉજાગર કરવું તમારી પ્રાથમિક ફરજ છે. આમાં કોઈની શરમ ન રાખો. આ શરમમાં આપણું ગામ ટીપાઈ રહ્યું છે. હાલમાં અત્યારે સ્ટ્રીટ લાઇટ જો ક્યાંય વિસ્તારમાં તમને દેખાય છે ને, સ્ટ્રીટ લાઇટ એવી લાગે છે કે આજે લગાડે ને કાલે ઉડી જાય. ક્યાંથી આ લોકો લાવે છે માલ એ ખબર નથી પડતી. જ્યારે પૈસા નગરપાલિકામાંથી બહુ મોટી રકમ ચૂકવવામાં આવે છે એની સામે વળતરમાં આપણે કાંઈ મળતું નથી. તો આપણા ટેક્સનો પૈસો છે, આપણો રાજુલાનો પૈસો છે. 100% સારામાં સારું કામ થાય, એ રીતની ગુણવત્તાવાળા કામ થાય એની માટે અમારી લડત ચાલુ છે, ચાલુ રહેશે, યથાવત જ રહેશે. કિશોરભાઈ, જે કૌશિકનગરમાં જે નવો જે રોડ છે પ્રાંત ખત્રી સુધી બનાવવામાં આવ્યો છે, એ રોડને જ્યારે નવો બને રોડ બન્યા બાદ ફરી તોડવામાં આવ્યો કોઈ પણ કારણો દર્શાવી, એ બાબતે શું કેવું છે? પહેલાં તો મેં તમને મારા અગાઉના વ્યક્તિત્વમાં કીધું એ રીતે કે રાજુલા નગરપાલિકા ગમે તે રોડનું ટેન્ડર બહાર પાડે તો એમાં ભૂગર્ભ ગટરનો પહેલાં પ્લાન કરવો જોઈએ, ગેસ લાઇનનો પ્લાન કરવો જોઈએ. કારણ કે બંને વસ્તુ રાજુલામાં અવેલેબલ છે. અને પછી એનું આર્કિટેક્ટ, એન્જિનિયરો, અત્યારે નગરપાલિકામાં પણ ઘણા એન્જિનિયરો છે, કન્સલ્ટિંગ દ્વારા પણ હોય છે. તો આ લોકો પહેલાં કોઈ આનું પરફેક્ટ કામ કરતા નથી. ફક્ત 8-9 કરોડનું ટેન્ડર મળી ગયું, આપણા માણસને મળ્યું છે, આડેધડ ચાલુ કરી દો, રાતોરાત કરી નાખો એટલે બિલ વહેલા આવે અને વહેલા બધું પતે. આ રીતની કામગીરી પોતાના થોડાક નફા હાટું થઈને પ્રજા હેરાન થાય છે. અત્યારે હાલમાં એવા 2 રોડ છે કે જે નવા બન્યા છે, હજી બનીનું ઓપનિંગ નથી થયું, તોડીને પાછા જે પેચ માર્યા છે એ પેચ આ ચોમાસામાં જ તૂટી જવાના છે. એમાં હવે થેગડા જ મારવાના છે આપણે, બીજું એમાં કાંઈ કરવાનું. નવા રોડ બનીને તોડી નાખ્યા છે. હવે આની જવાબદારી કોની? તો જવાબદારી તો કોઈ લેતું નથી. આ સરકારમાં જવાબદારી લે એવો વ્યક્તિ કોઈ છે નહીં. ખરેખર સરકાર પ્રત્યે આપણે થોડીક લાગણીશીલ હોવું જોઈએ, પણ આ સરકાર એવી છે કે દરેક વ્યક્તિ ખરેખર અત્યારે એની અંદરથી જેને નફો મળે છે કે એની હારે કામ કરે છે એ જ આ પાર્ટીથી સંતોષ છે. બાકી હું તો કહું આમ આદમીથી માંડી ને જેને રાજકારણની ખબર નથી પડતી એ પણ આ લોકોથી ત્રાહીમામ થઈ ગયા છે. એવી અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને રાજુલામાં તો અબોગતિ છે.